ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જેમાં સામાન્ય પ્રવાહનું 3.37% અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37 તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 251, B1 ગ્રેડમાં 439, B2 ગ્રેડમાં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચનું કેન્દ્રનું 83.59%, અંકલેશ્વર કેન્દ્રનું 77.40%, શાળેશ્વર કેન્દ્રનું 88.41% અને જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે. હવે વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 વિદ્યાર્થી અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જાડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાસોડ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90%, થવા કેન્દ્રનું 96.48%, દયાત્રા કેન્દ્રનું 91.75%, આમોદ કેન્દ્રનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% અને દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે શુભકામનાઓ પાઠવી હતી. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. હેલો, મારું નામ યાત્રી પિનાકીનભાઈ પટેલ છે. હું 12th HSC સાયન્સ સ્ટ્રીમમાં મારા ઓવરઓલ મારા પર્સન્ટેજ 99.41 છે અને મારા સાયન્સ સ્ટ્રીમમાં પર્સન્ટેજ 93.07 છે અને મારા ગુસ્સેટમાં 107.25 માર્ક્સ આવ્યા છે. આ બધી જ હું અહીંયા ઊભી છું એ માટે શક્ય માત્ર મારા માતા પિતા, મારા એમએટી શાળા પરિવારના તમામ શિક્ષકોનો શ્રેય આપું છું. તેમના વગર આ શક્ય બન્યું જ નહોતું અને હું આગળ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માંગુ છું. અને અમને ઘણી મહેનત કરાવી હતી. આખા વર્ષ દરમિયાન અમારા દરેક શિક્ષકોએ અમને પ્રેક્ટિકલ્સથી માંડીને થિયરી અને અનેક નવી વસ્તુઓ પણ જાણવા મળી હતી અમને. એ માટે હું ખૂબ ખૂબ આભારી છું એમએટી શાળા પરિવારની. અને અંતમાં હું એટલું જ કહીશ કે એમએટી પરિવાર એ માત્ર આપણને ખાલી શીખવાડતું નથી પણ આપણને આપણા જીવનમાં પણ આગળ કેવી રીતે વધવું જોઈએ એ પણ આપણને શીખવાડે છે. અને અંતમાં એટલું જ કહીશ કે વન્સ એમએટીયન ઇઝ ઓલવેઝ એમએટીયન અને હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું કે હું એમએટી શાળામાં ભણેલી છું. Good morning and hi everybody. My name is Mohammad Hassan Sarfraz Wadiwala. આજે મારા બોર્ડમાં HSC એક્ઝામમાં 2025-26માં મેં 92.15% બોર્ડમાં અને ગુજકેટમાં 117.75 સ્કોર કર્યો છે અને A1 ગ્રેડ મેં મેળવ્યો છે. એના માટે હું આ શાળા એમઈટી સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમના શિક્ષકો અને સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે દરેક સ્ટેપ પર મારી સાથે રહ્યા, અમને ગાઈડન્સ આપી, દરેક સ્ટેપ પર અમને ગાઈડ કર્યા અને આગળ વધાર્યા. એના માટે ખૂબ ખૂબ આભાર એમનો. અને સાચું કહું તો આ પ્રિપેરેશનમાં જ્યારે હું મિડલ ઓફ ધીસ પ્રિપેરેશન જર્ની હતો ત્યારે મને એક રિયલાઇઝેશન થયું કે માર્ક્સની પાછળ ભાગવાથી કંઈ જ નથી મળતું, રિઝલ્ટ નથી મળતું, પણ ક્યુરિયોસિટીથી લર્ન કરવાનો જે પ્રોસેસ છે એને એન્જોય કરીએ ત્યારે જઈને રિઝલ્ટ મળે છે. ને એના કારણે જ આજે હું અહીંયા આપની સમક્ષ ઊભો થઈ શકું છું. એના માટે હું જે દરેકે આ જર્નીમાં મને હેલ્પ કરી, જેમણે મને સપોર્ટ દેખાડ્યો, મારામાં વિશ્વાસ રાખ્યો, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એમઈટી સ્કૂલને હું થેન્ક યુ કહેવા માગું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ દર્શિલ અપાણી છે અને મારા બોર્ડ 2026માં 92% આવ્યા છે અને ગુજસેટમાં
120 આઉટ ઓફ 120 આવ્યા છે. અને અહીં સુધીનો આ જે સફર છે આટલો મહેનત કરવાનો, એનો તો શ્રેય મારા એમએટી સ્કૂલના ટીચર્સને જ જાય છે. એટલે હું એમનો અભિનંદન મતલબ એમને થેન્ક યુ કહેવા માંગુ છું. અને બાકી અમારા સર ટીચર અમારી ડાઉટ બી સોલ્વ કરતા, અને એના લીધે તો અમને ઘણું હેલ્પ રહી છે એમ. અને આગળ હું હવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરવા માંગુ છું. થેન્ક યુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાની પરીક્ષા લેવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં, જેનું પરિણામ આજરોજ આવ્યું છે. જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે. જે પૈકી HSC વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડનું ટોટલ પરિણામ 84.33% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 80.59% છે. ભરૂચમાંથી કુલ 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2395 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્રનું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે. અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે, 68.24% પરિણામ છે જંબુસરનું. ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે અને હાંસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે. આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 83.51% હતું, જે આ વખતે 84.33% થયું છે. ભરૂચ જિલ્લાનું પરિણામ 79.66% હતું ગત વર્ષે, જે આ વર્ષે વધીને 80.59% થયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં ભરૂચ જિલ્લાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં વધ્યું છે. HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જોઈએ તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડનું ટોટલ રિઝલ્ટ 92.71% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 93.37% છે. એટલે કે બોર્ડ કરતાં 1% વધારે રિઝલ્ટ ભરૂચ જિલ્લાએ મેળવ્યું છે. ટોટલ વિદ્યાર્થીઓ 8537 બેઠા હતા. તે પૈકી 7971 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ છે 99.31%, જ્યારે સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ ભરૂચ કેન્દ્ર છે, જેનું 90.53% છે. ભરૂચ જિલ્લાની સામાન્ય પ્રવાહની સરકારી શાળાઓ 16 છે. તે પૈકી 10 શાળાઓમાં 100% પરિણામ આવેલું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું. તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે. તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું. અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? तो एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो.
बजट बास्केट तवरा रोड। मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत नो नौ सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।